डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. MA ઇન હિસ્ટ્રી ઇતિહાસ વિષયમાં અનુસ્નાતકના આજના આ અભ્યાસક્રમમાં આપ સર્વેને હું આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ MAના અલગ અલગ અભ્યાસક્રમોના અલગ અલગ સત્રોમાં આવતા અલગ અલગ પેપરોનો અભ્યાસ કર્યો. એ પેપરોના અભ્યાસ બાદ MAના સત્ર 1 સેમેસ્ટર 1માં ભણવામાં આવતું પેપર નંબર 2, જેનો કોડ છે MA HIS 102, અને જે પેપરનું નામ છે આઝાદીની ચળવળનો ઇતિહાસ. આ આઝાદીની ચળવળના ઇતિહાસમાં આપણે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે વિગતે અભ્યાસ કર્યો. આજે શ્યામજી કૃષ્ણ વર્મા સિવાયના જે વિદેશમાં જેમને ક્રાંતિ સર્જી હતી, જેમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો, એવા મેડમ ભીખાઈજી કામા વિશે અભ્યાસ કરીશું. એટલે આ પેપરનું યુનિટ 10, જેનું ટાઇટલ છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, એમાં આપણે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે અભ્યાસ કર્યો, અને હવે ભણી રહ્યા છીએ આજે આપણે મેડમ કામા. મેડમ ભીખાઈજી કામાના આજના લેક્ચરથી આપણે શું જાણી શકીશું મિત્રો? તો આજના લેક્ચરથી આપણે એ જાણી શકીશું કે મેડમ ભીખાઈજી કામાનું પ્રારંભિક જીવન કેવું હતું, એમને શિક્ષણ ક્યાં લીધું, એમના લગ્ન કોની સાથે થયા, આ બધી જ વસ્તુઓ વચ્ચે એમનો જન્મ, એમનું શિક્ષણ, એમના લગ્ન, અને પછી કઈ રીતે તેમને વિદેશ તરફ પ્રયાણ કર્યું, વિદેશમાં કેમ ગયા, એ વિદેશમાં ગયા બાદ કઈ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાણા, કેવા કેવા પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી, એમના દ્વારા શરૂ થયેલા સામાયિકો વિશે પણ આજે અભ્યાસ કરીશું. અને અંતિમ સમય, એમનો જે છેલ્લો સમય હતો એ કેવો હતો, અને એ અંતિમ સમય એમનો ક્યાં વીત્યો, એના વિશે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ વાત કરીએ તો મેડમ ભીખાઈજી કામાના પ્રારંભિક જીવન વિશે. મેડમ ભીખાઈજી કામાના જન્મની વાત કરીએ તો એમનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં સોરાબજી ફરામજી પટેલના ત્યાં એમનો જન્મ થયો. આ સોરાબજી ફરામજી પટેલ જે છે એ મુંબઈના પ્રતિષ્ઠિત વેપારી હતા. સોરાબજી ફરામજી પટેલે બાળક મેડમ ભીખાઈજી કામાનું બાળપણમાં એમને શિક્ષણ જે છે એ પાશ્ચાત્ય શિક્ષણ સાથે સંકળાયેલી એલેક્ઝાન્ડર કન્યા વિદ્યાલયમાં એમની શિક્ષણની શરૂઆત કરી. બાળપણથી જ મેડમ ભીખાઈજી કામા એ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે એ સમયની જે સાર્વજનિક પ્રવૃત્તિઓ છે, આ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. એટલે બાળપણથી જ એમનામાં સામાજિક અને સાર્વજનિક ભાવો કેળવાયેલા હતા. સમય જતા મેડમ ભીખાઈજી કામાના લગ્ન વકીલ રુસ્તમ કે આર કામા સાથે 3 ઓગસ્ટ 1885માં થયા. અને આના થોડા જ વર્ષો બાદ મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. 1896માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળે છે, અને આ પ્લેગમાં મેડમ ભીખાઈજી કામા એ પોતાનું તન મન મૂકી અને લોકોની સેવામાં લાગી જાય છે. એ સમયે સત્તાવાલા અને વૈજ્ઞાનિક ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરની સાથે તેઓ પ્લેગના દર્દીઓની સેવામાં લાગી જાય છે. પરંતુ પ્લેગના દર્દીઓની સેવા કરતા કરતા મેડમ ભીખાઈજી કામા પોતે પણ એક ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. ભારતમાં આ બીમારી અંગે
તેઓ સારવાર લે છે, પરંતુ એમની તંદુરસ્તીમાં કોઈ બહુ મોટો ફરક નથી પડતો. અને આના કારણે હવે આપણે આવીએ છીએ એમના વિદેશ ગમન તરફ. અને આના કારણે તેઓ સારવાર અર્થે ઇંગ્લેન્ડ જાય છે. એટલે ઇંગ્લેન્ડ જવાનું કારણ શું? તો એ પોતે જે બીમારીનો શિકાર બન્યા હતા, આ શિકારના નિદાન માટે તેઓ પોતે ઇંગ્લેન્ડ જાય છે. આમ ઈસવીસન 1902માં મેડમ ભીખાઈજી કામા પોતાની તંદુરસ્તી અર્થે, પોતાની તબિયતના અનુસંધાનમાં ઇંગ્લેન્ડમાં જાય છે. ધીમે ધીમે ત્યાં સારવાર લીધા પછી ધીમે ધીમે એમની તંદુરસ્તીમાં ફરક જાણવા મળે છે, ફરક જોવા મળે છે. અને પછીથી તંદુરસ્ત થતા તેઓ આ સમયે રાજનીતિના ભીષ્મ પિતામહ એવા દાદાભાઈ નવરોજીના સંપર્કમાં આવે છે. આ સમયે બ્રિટન સંસદની જે ચૂંટણી હતી, આ ચૂંટણીમાં દાદાભાઈ નવરોજી બ્રિટન હાઉસ ઓફ કોમન્સની સદસ્યતાના ઉમેદવાર હતા. અને મેડમ ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજીના પક્ષમાં ખૂબ પ્રચાર પ્રસાર કરે છે. આ જ સમયમાં મેડમ ભીખાઈજી કામા અને એમના પતિ, બંને પતિ પત્ની વચ્ચે કેટલીક ગેરસમજો ઊભી થાય છે. અને આ ગેરસમજો ઊભી થતા તેમના સંબંધોમાં તિરાડો પણ પડે છે. અને આ કારણે બંને પતિ પત્ની અલગ થાય છે. ત્યારબાદ મેડમ ભીખાઈજી કામા આ સમયમાં શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવે છે. અને શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવતા મેડમ ભીખાઈજી કામાની જિંદગી એક નવા વળાંક ઉપર આવે છે. અનેક તેજાબી ભાષણો શ્યામજી કૃષ્ણ વર્મા સાથે જોડાઈ અને અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડાય છે. અનેક જગ્યાએ તેજાબી ભાષણો અને સાથે સાથે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ જે સામાયિક ચાલતું હોય છે એમાં અનેક લેખો તે લખે છે. અને આના કારણે એ સમયે ઇંગ્લેન્ડની સરકારનું ધ્યાન તેમના તરફ જાય છે. આ સાથે વાત કરીએ તો 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં જે ઇન્ટરનેશનલ સોશિયોલોજિસ્ટ પરિષદ, જે પાર્ટીની જે પરિષદ ભરાણી હતી, એની વાત કરીએ. ભારતના પ્રતિનિધિ તરીકે એ વખતે મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા જર્મનીની ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ પાર્ટીની પરિષદમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. મેડમ કામા અને સરદારસિંહ રાણા આ એ જ પરિષદ છે જે પરિષદમાં હિન્દમાન, રામસે, મેકડોનાલ્ડ અને જર્મનીના સ્કીગર જેવા યુરોપના મહત્વપૂર્ણ સમાજવાદી નેતાઓ આ પરિષદમાં આવેલા છે. દરેક પ્રતિનિધિ પોતાના દેશના ઝંડા સાથે પોતાના દેશનો ઝંડો ત્યાં લહેરાવે છે. પરંતુ આપણને ખબર છે કે એ સમય સુધી ભારતનો કોઈ પોતાનો ઝંડો નહોતો. ભારતના ઝંડા તરીકે એ વખતે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે દરેક દેશના જે રાષ્ટ્રધ્વજ લહેરાય છે, પ્રતિનિધિ પોતાના રાષ્ટ્રધ્વજો લહેરાવે છે, પરંતુ ત્યારે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે યુનાઇટેડ કિંગડમનો યુનિયન જેક લહેરાવવામાં આવે છે. પછીથી મેડમ ભીખાઈજી કામાનું વક્તવ્ય શરૂ થાય છે. ખૂબ જ માર્મિક શબ્દોમાં મેડમ ભીખાઈજી કામાનું વક્તવ્ય હોય છે. અને આ વક્તવ્યમાં અંગ્રેજો દ્વારા જે ભારત ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, આની એક સ્પષ્ટ રજૂઆત થાય છે. આ વક્તવ્યની સાથે સાથે મેડમ ભીખાઈજી કામા પૂર્ણ સ્વતંત્રતાનો પક્ષ પ્રસ્તુત કરે છે. અને આ સાથે મેડમ ભીખાઈજી કામા ભારતનો રાષ્ટ્રધ્વજ, જે અહીં આપ ફોટોમાં જોઈ શકો છો, આવો ભારતનો રાષ્ટ્રધ્વજ ત્યાં લહેરાવે છે. આ રાષ્ટ્રધ્વજ જે 3 રંગોનો બનેલો હતો, જેમાં પહેલો ઉપર કલર લીલો કલર, વચ્ચે ભગવો એટલે કે પીળો કલર અને નીચે લાલ કલર, અને ઉપરના ભાગમાં જે લીલો કલર હતો, જે ગ્રીન કલર હતો, આ ઉપરના ભાગમાં 8 પ્રાંતોના પ્રતીક તરીકે 8 કમળ, વચ્ચેના ભાગમાં સંસ્કૃતમાં વંદે માતરમ લખેલું, અને નીચેના ભાગમાં હિન્દુ અને મુસ્લિમોના પ્રતીક તરીકે સૂર્ય અને ચંદ્રના ચિહ્ન મૂકવામાં આવે છે.
અને આમ વિદેશની ધરતી ઉપર અને વિદેશના આંતરરાષ્ટ્રીય કોઈ કાર્યક્રમમાં ભારતનો પ્રથમવાર ઝંડો, વિદેશની આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રથમ ભારતીય મહિલા મેડમ ભીખાઈજી કામા સૌ પ્રથમવાર ભારતનો ઝંડો લહેરાવે છે. આના પછી તો અનેક ઝંડાઓએ, અલગ અલગ રાષ્ટ્રધ્વજોએ અલગ અલગ સ્વરૂપ લીધા. અલગ અલગ પ્રકારના અનુકરણો થઈને અનેક પ્રકારના રાષ્ટ્રધ્વજો તૈયાર થયા. પરંતુ વિદેશની ધરતી ઉપર પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું જે બહુમાન છે એ મેડમ ભીખાઈજી કામાને મળે છે. અને માટે જ બીજું પણ બહુમાન જે મેડમ ભીખાઈજી કામાને મળેલું છે એ ક્રાંતિકારીઓની માતા તરીકેનું, વિદેશમાં ક્રાંતિકારીઓની માતા તરીકેનું બહુમાન પણ મેડમ ભીખાઈજી કામાને મળેલું છે. 1908માં મેડમ ભીખાઈજી કામા એ લંડન પરત ફરે છે અને એમને જે આ પરિષદમાં, જે આંતરરાષ્ટ્રીય પરિષદમાં જે ભાષણ આપ્યું હતું, આ ભાષણોની ઘણી બધી કોપીઓ છપાવી અને એ ક્રાંતિકારીઓમાં આ નકલ વહેંચે છે. અને આ જે નકલ છે મેડમ ભીખાઈજી કામાની ભાષણની જે નકલો છે એ ક્રાંતિકારીઓના મેનિફેસ્ટો તરીકે કામ કરે છે. ઇંગ્લેન્ડમાં અલગ અલગ જગ્યાએ મેડમ ભીખાઈજી કામાના ભાષણો, એમની અલગ અલગ લખાણો, એમની કોપીઓ, અને આ કારણે મેં તમને શરૂઆતમાં પણ વાત કરી હતી કે ઇંગ્લેન્ડનું સરકારનું ધ્યાન તેમની તરફ જાય છે. આ સાથે સાથે 1914માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું હોય છે, આ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તેમણે કેટલાક લેખો લખી અને ભારતીય સૈન્યની રૂબરૂ મુલાકાત લે છે અને ભારતીય સૈન્યને અપીલ કરે છે કે તેઓ અંગ્રેજોના પક્ષે યુદ્ધ ન લડે. અને આના કારણે અંગ્રેજ સરકારને મેડમ ભીખાઈજી કામા એક કાંટાની જેમ ખૂંચે છે અને તેમને ભારતમાં રહેલ જે બ્રિટિશ સરકાર છે એ બ્રિટિશ સરકાર તેમના લખાણો ઉપર, તેમના ભાષણો પણ બેન્ડ કરી દે છે. અને આના કારણે મેડમ કામા એ ઇંગ્લેન્ડ છોડી અને પેરિસ તરફ જાય છે. આ સાથે સાથે મેડમ કામાના પ્રકાશનની વાત કરીએ. આપણને ખબર છે કે 1905માં શ્યામજી કૃષ્ણ વર્માનું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટનું સામાયિકનું પ્રકાશન શરૂ થયું. આમાં મેડમ ભીખાઈજી કામાએ ઘણા બધા લેખો લખ્યા. આ જ રીતે 1909માં મેડમ ભીખાઈજી કામાનું વંદે માતરમનું પ્રકાશન શરૂ થયું. આ સમયે સમાચાર પત્રો, તત્કાલીન સમયમાં સમાચાર પત્રો એ લોકો ઉપર શું અસર કરી શકે છે, કેવો પ્રભાવ પાડી શકે છે, એવું સમજનાર મેડમ ભીખાઈજી કામા પણ હતા. જેમ શ્યામજી કૃષ્ણ વર્મા આ વાતને સમજી ચૂક્યા હતા કે સમાચાર પત્રો કે સામાયિકો એ સમયના લોકો ઉપર શું અસર કરે છે, એ પ્રભાવને શ્યામજી કૃષ્ણ વર્મા જેમ સમજી ચૂક્યા હતા એમ મેડમ ભીખાઈજી કામા પણ સમજી ચૂક્યા હતા. અને માટે એમણે વંદે માતરમની શરૂઆત કરી. વંદે માતરમનું પ્રકાશન છે એ જીનેવાથી થતું હતું અને એમાં અલગ અલગ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવતી હતી. અને આ આખું વંદે માતરમનું સંપાદનનું કામ લાલા હરદયાળે ઉપાડી લીધેલ હતું. વંદે માતરમની સાથે સાથે મેડમ ભીખાઈજી કામાનું બીજું એક પ્રકાશન મદન કી તલવાર નામે પણ થતું હતું. મદન કી તલવારની વાત કરીએ તો મદનલાલ ધીંગરા, ક્રાંતિકારી મદનલાલ ધીંગરાને જે ફાંસી આપવામાં આવી અને એમની સ્મૃતિમાં મેડમ ભીખાઈજી કામાએ આ મદન કી તલવાર નામનું મેગેઝિન શરૂ કર્યું. આ બંને સામાયિકો ભારતમાં રહેલ બ્રિટિશ સરકાર દ્વારા બેન કરવામાં આવેલા હતા અને માટે ગુપ્ત રીતે આ બંને સામાયિકો ભારતમાં પહોંચતા હતા અને તેના ક્રાંતિકારીઓ આને વાંચતા હતા અને પ્રેરણા મેળવતા હતા. મેડમ ભીખાઈજી કામાના અંતિમ સમયની વાત કરીએ તો ઈસવીસન 1934માં તેઓ સ્વદેશ પરત ફરે છે. 35 વર્ષ સુધી તેઓ વિદેશની ધરતી ઉપર રહી અને અલગ અલગ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરે છે. અને કેટલાક સમય બાદ તેમનું શરીર અશક્ત થઈ જાય છે, તેઓ ખૂબ બીમાર થઈ જાય છે. પરંતુ જીવનના છેલ્લા વર્ષો પોતાની માતૃભૂમિના ચરણોમાં વીતે એ ઈચ્છાએ તેઓ બ્રિટિશ ભારતીય જે સરકાર છે
એ સરકાર પાસેથી ભારત પાછા ફરવા માટેની આજીજી કરે છે અને એના અનુસંધાને ઈસવીસન 1934માં તેઓ સ્વદેશ પરત ફરે છે. ત્યારબાદ 12 ઓગસ્ટ સ્વદેશ પરત ફરે છે. ત્યારબાદ સીધા તેઓ હોસ્પિટલમાં જ દાખલ થાય છે. ખૂબ બીમાર હોય છે અને બીમારીના કારણે ઈસવીસન 1936માં 12 ઓગસ્ટના રોજ તેઓ મૃત્યુ પામે છે. આ સમયમાં ભારતીય સન્નારી કમલાદેવી ચટ્ટોપાધ્યાય મેડમ ભીખાઈજી કામાને મળે છે અને મેડમ ભીખાઈજી કામાને મળ્યા બાદ તેમને મેડમ ભીખાઈજી કામા સાથે જે વાતચીત થઈ એનું શબ્દશઃ ચિત્ર, શબ્દશઃ વર્ણન તેઓ એક પુસ્તકમાં કરે છે અને જેમાં લખે છે કે પેરિસમાં દેશવટો ભોગવતા એક ગૌરવશાલીન ત્રિદેતી સમાન બની ગયેલ માડમ ભીખાઈજી કામાને હું મળી. બર્લિનના વિપ્લવ જૂથની તુલનામાં મેડમ કામા અત્યંત સ્વસ્થ હતા. હજી જૂનો જુસ્સો તેમની વાણીમાં વર્તાતો હતો. હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે તે ભારે આશાવંત હતા અને 1907ના આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં તેમણે જે વંદે માતરમની સંજ્ઞા સાથેનો જે વાવટો પહેલીવાર ફરકાવ્યો તેનો મેં ઉલ્લેખ તેમની સામે કર્યો ત્યારે તેઓ ખડખડાટ હસી પડ્યા અને તેમને કહ્યું કે આશ્ચર્યનો કદાપી અંત નથી. આ સાથે તેઓ આગળ કહે છે કે આ સદીના આરંભ કાળમાં અહીંના હિન્દી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ચેતનાથી રહ્યા હતા અને તેમને તમારી જેમ એક રાષ્ટ્રધ્વજની જરૂરિયાત લાગી અને એટલે જ મેં એક રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો. આ મેડમ ભીખાઈજી કામાના શબ્દો હતા. પાછા કમલાદેવી લખે છે કે અમારી મુલાકાત ટૂંકી હતી. આપણે ત્યારે મેડમ ભીખાઈજી કામા એમને કહે છે કે આપણે આપત્તિઓ અને મુશ્કેલીઓના સાથીદાર છીએ એમ કહી અને તેમણે એટલે કે મેડમ ભીખાઈજી કામાએ કમલાદેવીનો હાથ પોતાના હાથમાં લીધો અને છાતી સાથે ચાંપ્યો અને ત્યારે કમલાદેવીને લાગે છે કે જન્મોજન્મના આશીર્વાદ આપવાનો જાણે એમને અનુભવ થયો, એમને જન્મોજન્મના આશીર્વાદનો અનુભવ થયો. આમ આવા મેડમ ભીખાઈજી કામા કે જે ભારતીય સંગ્રામના માતા તરીકે, ભારતીય સ્વતંત્ર સંગ્રામના માતા તરીકે જેમને બિરુદો મળેલો છે અને અનેક જેમને વિદેશમાં રહી અને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી, આવા મેડમ ભીખાઈજી કામા વિશેના પ્રારંભિક જીવનથી તેમના મૃત્યુ સુધીની સફર વિશે આજે આપણે અભ્યાસ કર્યો. હવે પછી એક નવા વિષય સાથે આપણે મળીશું. અસ્તુ. સ્વાધ્યાયઃ પરમ